ગામ વણથળીમાં હરિભક્ત રાઘવજી સોની રહેતા હતા. તેની સ્ત્રીને મહારાજ તેડવા આવતા હતા. ત્યાં ગામ ઇટોરામાં રત્નો ભક્ત હતા. તેને વિમાન દેખાણા એટલે તેમાં જોયું તો શ્રીજી મહારાજના દર્શન થયા. ત્યારે મહારાજ બોલ્યા, જે રત્ના ભક્ત, અમારી ભેળા ચાલો, અમે ગામ વણથળીએ રાઘવજી સોનીની સ્ત્રીને તેડવા જઈએ છીએ. ત્યારે તે વિમાનમાં બેસી ગયા ને 7 ગાંવ છેટે ગામ વણથળી આવ્યા ને રાઘવજી સોનીની દુકાન આવી. ત્યારે મહારાજે રત્ના ભક્તને કહ્યું, તમે આ દુકાનમાં બેસો ને વળતા તમને તેડી જાશું. એમ કહી તેને વિમાનમાંથી હેઠા ઉતારીને દુકાનમાં થડા પાસે બેસાડ્યા ને મહારાજ તો રાઘવજી સોનીની સ્ત્રીને તેડીને પરબારા ધામમાં ગયા ને રત્નો ભક્ત તો પેઢીમાં બેસી રહ્યા ને ભજન કરતા હતા. તે વખતે ખાપણનું લુગડું હાટમાં હતું. તે લેવા માટે શ્રી માળી બ્રાહ્મણ બેચરબાઈએ હાટનું તાળું ઉઘાડ્યું ને જોયું તો રત્નો ભક્ત બેઠા બેઠા ભજન કરે છે. તેથી તે બોલ્યા, જે અરે આ કોણ હાટમાં છે? ત્યારે રત્નો ભક્ત કહે, એ તો હું રત્નો છું ને મહારાજ મને વિમાનમાં બેસાડીને અહીં તેડી લાવ્યા ને અહીં મને બેસવાનું કહીને તે રાઘવજી સોનીની સ્ત્રીને તેડવા ગયા છે. તે સાંભળી બેચરભાઈ બહુ આશ્ચર્ય પામ્યા. પછી પટારામાંથી કપડું કાઢીને રાઘવજી સોનીને આપ્યું ને રત્નોભાઈ પણ બહાર નીકળ્યા ને તે બાઈને દેન દેવા સ્મશાને ભેગા ગયા. તે જોઈ ઘણા સત્સંગી તથા બીજાઓને એમ થયું, જે ભગવાનના અવતાર તો ઘણા થયા પણ આવો પરચો ક્યારે થયો નથી. માટે આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર